નમસ્કાર, સેવાવીર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ આંકલાવ હાઈસ્કૂલના આંકલાવમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે શાળાના વિશાળ મેદાન પર માધ્યમિક કેળવણી મંડળ આંકલાવના પ્રમુખ શ્રી દિલીપભાઈ, કારોબારી સભ્ય શ્રી મનોજભાઈ, ભાજપ યુવા સંગઠનના સભ્ય શ્રી મિહિરભાઈ, ગામના અગ્રણી મોભી શ્રી દિલીપભાઈ શાહ, શાળાના સૌ શિક્ષક મિત્રો તથા ધોરણ 6 થી 12ના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ જ ઉત્સાહથી જોડાયા। ત્રણેય વિભાગના વ્યાયામ શિક્ષકો શ્રી એપી પટેલ, શ્રી ભગવાનભાઈ ભરવાડ, શ્રી રાવલ સાહેબ તથા તેમના દ્વારા તૈયાર થયેલા સ્વયંસેવી વિદ્યાર્થીની બહેનોએ યોગની વિવિધ કળાઓનું નિદર્શન કર્યું। સમગ્ર વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ઉત્સાહ અને ઉમંગથી તેનું અનુકરણ કર્યું। શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ પટેલિયાએ યોગના મહત્વ વિશે તથા તેની જીવનનો એક ભાગ બનાવવા માર્ગદર્શન ઉદ્બોધન કર્યું। શાળાના 6 થી 12ના મોટાભાગના શિક્ષકો યોગમાં જોડાયા તથા અન્ય શિક્ષકોએ શિસ્ત સંભાળવામાં પોતપોતાનું યોગદાન આપ્યું। સમગ્ર કાર્યક્રમમાં એનએસએસના વિદ્યાર્થીઓ તથા એસપીસીના વિદ્યાર્થીઓએ શિસ્તને સંભાળવાની તથા વ્યવસ્થાની કામગીરીમાં શ્રેષ્ઠ યોગદાન આપ્યું। મ્યુઝિક સિસ્ટમની અસરકારકતા જણાવવા કાર્ય શ્રી એનજે ભટ્ટ તથા શ્રી વીસી ઠક્કર દ્વારા કરવામાં આવ્યું। યોગ કાર્યક્રમની સાથે સાથે સમાજ સેવાના એક ઉદારતા તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા હાલ યુએસએ સ્થિત અજયભાઈ શાહ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે ઠંડા તથા ચોખ્ખા પાણીની વ્યવસ્થાનો પ્લાન્ટ વિદ્યાર્થીઓને અર્પણ કરવાનો કાર્યક્રમ વણી લેવામાં આવ્યો। અંતમાં સીએચસી વિભાગમાંથી આવેલા કર્મચારીઓએ વિદ્યાર્થીઓને તંદુરસ્ત વર્ધક ઉકાળો આપી એક ઉત્કૃષ્ટ યોગ કાર્યક્રમનું સમાપન કર્યું। રિપોર્ટર હિતેશ દરજી, આંકલાવ।